અમદાવાદના બાવડાના રામનગર નજીક પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા કરવામાં આવી છે। મનસુખ રાવળ નામના વ્યક્તિએ મહિલાને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી। આરોપી મહિલા સાથે પ્રેમ સંબંધમાં હતો અને ઘટનાની જાણ થતાં બાવડા પોલીસ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી। પોલીસે હત્યારા મનસુખ રાવળની અટકાયત કરી। બનાસકાંઠાની વાત કરીશું તો કાર કેનાલમાં ખાબકવાનો મામલો છે અને કારમાં સવાર 5 લોકોના મોત થયા છે। આજે એક વધુ મૃતદેહ બહાર કઢાયો છે। કાલે 4 મૃતદેહ મળી આવ્યા હતા। એક જ પરિવારના 5 લોકોના મોતથી ચકચાર મચી ગઈ છે। બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ। પાળેલા શ્વાનની સોસાયટીની બાજુમાં શૌચક્રિયા ન કરાવવા રહીશોએ ટકોર કરી। આ વાતનું યુવકને એટલું લાગી આવ્યું કે તેનો આખો પરિવાર 60-70 વર્ષના એક દાદા પર લાકડીઓ ફટકારવા લાગ્યો। ગાળો આપી અને ફરી ટકોર કરશો તો મારી નાખીશું એવી ધમકી આપી। પહેલા જુઓ શ્વાન માલિકની દાદાગીરી। દ્રશ્યો અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારના છે, જ્યાં એક પરિવારે રીતસર આતંક મચાવ્યો હોય તેવા આરોપ લાગ્યા છે। લુખ્ખાગીરીની હદ વટાવતા આખો પરિવાર સોસાયટીના રહીશોને ધમકાવા લાગ્યો અને ગાળો આપી। સોસાયટીના લોકોએ વિનંતી કરી કે તે તમારો શ્વાન અહીં શૌચક્રિયા કરે છે, પછી ત્યાં અમારા બાળકો રમતા હોય છે, બીમાર પડે છે। જેના જવાબમાં લુખ્ખાગીરી કરનાર પરિવારે કહ્યું કે તો તમારા છોકરાને ત્યાં રમવા ન જવા દો। ત્યાં સુધી ડંફાસ મારી કે પોલીસ તમારા માટે છે, મને પોલીસથી કોઈ ફરક નથી પડતો। આખા પરિવારે ભેગા થઈને સોસાયટીને ખૂબ ધમકાવી। આ સાથે જ કહ્યું કે કાલે પણ શ્વાનને અહીં જ શૌચક્રિયા કરાવશે। કોઈ કંઈ બોલશે તો મારી મહેસાણામાં વીજ કર્મચારીને લાગ્યો છે કરંટ। થાંભલા પર કામ કરતા સમયે તેને કરંટ લાગ્યો છે। વડનગરના હાટકેશ્વર મંદિર નજીકની આ ઘટના છે। ફાયર વિભાગની મદદથી નીચે ઉતારાયો છે। કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। તો વડનગરના હાટકેશ્વર મંદિર પાસેની આ ઘટના છે। ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી છે। કર્મચારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। તો વીજ કર્મચારીને કરંટ લાગ્યો છે। જ્યારે તે કામ કરવા ગયો હતો તે સમયે થાંભલા પર કામ કરતી વખતે તેને કરંટ લાગ્યો છે। ઘટના વડનગરના હાટકેશ્વર મંદિર નજીકની છે। જોકે તુરત જ ફાયર વિભાગની ટીમ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને તેને નીચે ઉતારાયો હતો। હાલ તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। મહેસાણાની આ ઘટના છે, જ્યારે વીજ કર્મચારી કામ અર્થે ગયો હતો ત્યારે જ કામ કરતા સમયે તેને કરંટ લાગ્યો। લાઈન ચાલુ હોવાથી તેને કરંટ લાગ્યો હતો અને ત્યારબાદ ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કેતન પાસેથી। જી કેતન, વીજકર્મીને કામ કરતી વખતે કરંટ લાગ્યો છે? ચોક્કસથી સંધ્યા જણાવ્યું કે વડનગરના હાટકેશ્વર મંદિર નજીક વડનગરમાં વીજ થાંભલા પર એક કર્મચારી કામ કર્યો હતો। તેવા સમયે તેમને કરંટ લાગ્યો હતો। 37 વર્ષીય હાર્દિક કુમાર રમેશચંદ્ર ઠાકર નામના કર્મચારીને કરંટ લાગ્યો હતો। કરંટ લાગતા ફાયર બ્રિગેડની ટીમ હોય છે તેના દ્વારા તેને નીચે ઉતારવામાં આવ્યો હતો અને હાલમાં તેમને 108 મારફતે નજીકની જે હોસ્પિટલમાં હોય છે તેમને ખસેડવામાં આવ્યા છે। જી આપનો આભાર। સુરતમાં ફટાકડા ફેક્ટરીમાં પોલીસની કાર્યવાહી છે। કતારગામ અને વરાછા પોલીસે નોંધ્યો છે ગુનો। લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા સામે गुनो नोंधवामां आव्यो छे। અને હવે વાત કરીશું હવામાનની। सीधा જ प्रेस कॉन्फ्रेंस में જોઈએ। कल जो क्षेत्र है गुजरात रीजन की तटीय क्षेत्र, सौराष्ट्र की जो तटीय क्षेत्र है, इसमें D1 से लेकर Day 6 8 तारीख तक हम लोग हॉट एंड ह्यूमिड वेदर का पूर्वानुमान दिए हैं। और जो आज के लिए रेन लाइट टू मॉडरेट विथ थंडरस्टॉर्म विथ लाइटनिंग का पूर्वानुमान दिया गया है। इसमें जो डिस्ट्रिक्ट आ रहा है वो नॉर्थ गुजरात रीजन में का जो डिस्ट्रिक्ट आ रहा है अरावली, माहीसागर, दाहोद, पंचमहल। और जो दक्षिण गुजरात क्षेत्र में जो डिस्ट्रिक्ट आ रहा है उसमें जो पूर्व क्षेत्रीय और साउथ दक्षिण क्षेत्रीय जो डिस्ट्रिक्ट है उसमें आ रहा है छोटा उदयपुर, आपका नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली, इसमें ये डिस्ट्रिक्ट आ रहा है। कारण क्या है? अभी दो अपर या साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है। ये वेस्ट MP के ऊपर और एक मराठवाड़ा एंड एडजॉइनिंग मध्य महाराष्ट्र के ऊपर 2 साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है। इसके कारण थंडरस्टॉर्म का वार्निंग दिया गया है।
क्या कारण है और कब तक ये बोरिंग जलत रहेगा, कितने डिग्री के आसपास टेम्परेचर रहेगा? हाँ, अभी जो तापमान है 40 से ऊपर ही देख रहे हैं आप लोग, सारे मैक्सिमम स्टेशन में 40 से ऊपर टेम्परेचर आ रहे हैं। इसका मेन कारण है जो विंड का डायरेक्शन, पवन का जो दिशा है, नॉर्थ वेस्टर्ली या नॉर्दर्ली विंड आ रहा है, जो गर्म हवा है, इसके कारण ये तापमान बढ़ने का कारण है। आज का जो सर्वोच्च तापमान रिकॉर्ड हुआ है वो है सुरेंद्रनगर में है, वो 42.8 डिग्री सेंटीग्रेड। इसके ऊपर जो और भी 4 स्टेशन है, जैसे बीबी नगर में 42.3, राजकोट में 42.1, कंडला एयरपोर्ट में 41.6, भुज में 41.4 डिग्री सेंटीग्रेड तापमान दर्ज हुआ है। अहमदाबाद में आपका जो उच्चतम तापमान है 42 डिग्री सेंटीग्रेड के आसपास रहेगा। मेनली क्लियर स्काई रहेगा आने वाला अगले 2 दिन तक। सर, तो कोई अलर्ट दिया है अहमदाबाद को, फिर 42 है तो? अभी तो हमारा हीट वेव का जो क्राइटेरिया है वो पुल पे जो सामान्य से ऊपर नहीं जा रहा है, 4.5 डिग्री सेंटीग्रेड ऊपर जाने से हम अलर्ट देते हैं। अभी तो है नहीं, हम टच में है, आप अपडेट करेंगे। તો સૌરાષ્ટ્ર કચ્છમાં આકરી ગરમીની આગાહી છે। બીજી તરફ કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મની પણ આગાહી કરવામાં આવી છે, એટલે જોરદાર પવન પણ ફૂંકાઈ શકે છે।